આનંદ સિવાય રસ સિવાય બીજું કાંઈ જ નથી. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી ભગવાનમાં કેવલ આનંદ છે. તો એમનું શ્રમજલ પણ રસરૂપ છે, આનંદ રૂપ છે. અને શ્રમજલ મસ્તક પરથી આગળ વધ્યું, આંખમાં નેત્રોમાં કાજળ આંજ્યું હતું ઠાકોરજીએ, એ નયનામૃતમાં ભળ્યું. આગળ રેલો ચાલ્યો સ્વામીજીએ બીડું આરોગાવ્યું હતું ઠાકોરજીને, એની પીક અધરો પર હતી, એ રેલો પીક પર મળ્યો તો નયનામૃત મળ્યું, અધરામૃત મળ્યું. આગળ રેલો ચાડ્યો અને પગમાં ચરણામૃતમાં ભળીને જે વહ્યો એ જ શ્રી યમુનાજી છે. તો ઠાકોરજીની અંદર જેટલા રસ બિરાજે છે એ સમગ્ર રસ શ્રી યમુનાજીની અંદર છે. અને એટલે જ હરિરાયજી કહ્યું કૃષ્ણ રસાત્મિકા, કૃષ્ણ રસ એમની અંદર બિરાજે છે. કૃષ્ણ લીલા મૃત જલામ. ઠાકોરજી જ્યારે જલ ક્રીડા કરતા હોય તો આપ જલ પ્રવાહ સ્વરૂપે રહે છે. એ જલ ક્રીડાના સહાયક રૂપ જલ સ્વરૂપે બિરાજે. ઠાકોરજી નિત્ય યમુનાજીમાં બિરાજે છે, નિત્ય. આજે પણ, કારણ કે ઠાકોરજીની લીલાઓ નિત્ય છે. અને નિત્યનો અર્થ એમ થાય કે જેને કાલ બાધા ન કરતું હોય એને જ નિત્ય કહેવાય. રાસલીલા થઈ હતી એમ ન કહી શકાય, રાસલીલા થઈ રહી છે. એ લીલાઓ પ્રભુ, જેમ ઠાકોરજી નિત્ય છે, ભગવદ નામ નિત્ય છે, ભગવદ ધામ નિત્ય છે, એમ ભગવદ લીલા પણ નિત્ય છે. આજે પણ નિત્ય ઠાકોર. રાસના 3 સ્થાન છે, એક વૃંદાવન, બીજો ગિરિરાજ બાવા અને ત્રીજા શ્રી યમુનાજી. તો આજે પણ નિત્ય ઠાકોરજી રાસ કરી અને સમગ્ર વ્રજ સમૂહ, વ્રજાંગનાઓના સમૂહ સાથે શ્રી યમુનાજીમાં પધારે છે. અને આજે પણ પોતાનું શ્રમજલમાં પધરાવે છે. અને જ્યારે જીવ એનું પાન કરે, સકલ ગાત્ર જય સંગમય સ્મર શ્રમ જલાણુ વિહી સકલ ગાત્ર જય સંગમ. કે જ્યારે આપણે યમુના જલના પાન કરીએ ત્યારે પ્રભુનું શ્રમજલ આપણા અંદર જાય અને સકલ ગાત્રો સાથે ભગવત સંબંધ થાય. જેમ જલપાન કરીએ તો એ રૂવાડે પહોંચી જાય, એમ એ જલમાં કેવલ જલ નથી, શ્રમજલ પણ છે. અને આપણા રોમ રોમ સાથે ભગવત સંબંધનું સંપાદન થાય છે. કૃષ્ણ રસાત કૃષ્ણ લીલા મૃત જલામ કૃષ્ણ સંબંધ કારિણી. અને આપ કેવા છો? ભગવત સંબંધ સંપાદન કરનારા. અને એવો સંબંધ સંપાદન કરે કે સંબંધ થયા પછી પણ જેની વિસ્મૃતિ થઈ ગઈ હોય, जिन्हे भूली जात पियत इन्हे સુધી કરી દેત. જેને ઠાકોરજી ભૂલી ગયા હોય એની સુધી કરાવતા રહે. જ્યારે બહુ પ્રસન્નતામાં ઠાકોરજી બિરાજતા હોય ત્યારે યમુનાજી પોતાના જીવોની સુધી ઠાકોરજી આગળ કરાવે. સામગ્રી લઈને આરોગ આવતા હોય તો કહે કે આ સખીની સામગ્રી છે, એની સુધી લેવડાવે. ભગવત સંબંધ સંપાદન કરે. ભગવત સંબંધ 2 જણા સંપાદન કરે છે, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી. ભૂતલ ઉપર સંબંધ બાંધે શ્રી મહાપ્રભુજી. અને એ જ જીવ જ્યારે વ્રજલીલામાં પ્રાપ્ત થાય ત્યારે એનો સંબંધ બાંધે શ્રી યમુનાજી. ભૂતલ ઉપર કૃપા કરવા માટે શ્રી વલ્લભ પધાર્યા. અહીંયા જીવનો સંબંધ કરાવે. કારણ કહ્યું કે જ્યારે ગુણો ન રહે ત્યારે સંબંધ તારી દેતો હોય છે. જેમ યદુવંશીઓ હતા તો બધા દુર્ગુણો આવી ગયા છતાંય સંબંધી હતા એટલે ભગવાને તારી દીધા. બ્રહ્મ સંબંધ આપણે લઈએ છે, કદાચ બધું જ આચરણ ન કરી શકતા હોઈએ, કદાચ બધી આજ્ઞાઓ ન પાલી શકતા હોઈએ, છતાંય એવો જીવ જે કેવલ લૌકિકમાં જ રહ્યો છે, છતાંય અંત ઘડી આવે ત્યારે વલ્લભ અને યમુનાજી ઠાકોરજીને યાદ અપાવે, પ્રભુ આ આપનો થયો ભલે નથી પણ આપનો સંબંધી તો જરૂર બાંધ્યો છે, અમે સંબંધ બાંધ્યો છે. તો આપ ગુણો સામે ન જોઈ એના સંબંધ સામે જોઈને એને તારી દેજો. અને એટલે જ જ્યારે માલા પહેરામણી કરવામાં આવે ત્યારે આ બંને તત્વોની હાજરી જરૂરી છે, વલ્લભ અને શ્રી યમુનાજી. કારણ કે આ બંને તત્વો હાજરી પૂરે છે. સંબંધના સાક્ષી આ 2 તત્વ છે. જ્યારે ભગવત સંબંધ થાય ત્યારે ભગવત સંબંધ કરાવે. બ્રહ્મ સંબંધ કોણ બોલાવે? શ્રી વલ્લભ. વલ્લભ કુલના હૃદયમાં બિરાજીને મહાપ્રભુજી સંબંધ કરાવે. અને એ સમય
યમુનાજી પણ જ્યારે વધાઈ આપવા દોડે, દોર કર શોર કર જાય પીએ સો કહે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે. એટલે બ્રહ્મ સંબંધના સાક્ષી શ્રી યમુનાજી પણ છે. તો વલ્લભ અને યમુનાજી આ બંને સાક્ષી છે. અને એટલે હરિરાયજી કહ્યું ભગવત સંબંધ કૃષ્ણ સંબંધ કારણીમ, આપ ભગવત સંબંધ સંપાદન કરનારા છે. તો પીય સંગ રંગ ભરી કરી કલોલે. અને આવા રંગથી ભરેલા, આવા ગુણોથી ભરેલા, આવા સામર્થ્યથી ભરેલા, આવા સ્વભાવથી ભરેલા શ્રી યમુનાજી જ્યારે ઠાકોરજીની પાસે આવે ત્યારે કલોલ કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે, લીલા કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. તો સમય પણ થવા આવ્યો છે. કાલે વિશેષ રૂપે અન્ય પદોનું પણ અવગાહન કરીશું. વિશેષ રૂપમાં આપ સૌને કહીશ, બને તો 7 દિવસમાંથી એકે દિવસ ચૂકશો નહીં. કારણ કે આ યમુનાજીની ધારા છે ને, આ ધારા હોવું જોઈએ. તૈલ ધારાવત. પથ્થર ઉપર ધારા પડતી રહે ને તો પથ્થરને તોડી નાખે, પણ એક દિવસ આખી ડોલ નાખો અને એક દિવસ એક છાંટો ન નાખો તો પછી એ પથ્થરમાં કઈ ફરક ન પડે. આ પ્રવાહ વહેવા દેજો, યમુનાજીના પ્રવાહમાં આવજો તો યમુનાજી તમને શુદ્ધ કરશે, ભગવત સંબંધ સંપાદન કરશે. તો સૌથી પહેલા હમણાં કોઈ સ્થાન છોડે નહીં. પરમ પૂજ્ય શ્રી યદુનાથજીના વચનામૃતનું આપણે શ્રવણ કરીશું. ત્યારબાદ લોટીજીના જે મનોરથી હશે એ બધા પોતપોતાના સ્થાને લોટીજી સન્મુખ જશે અને ત્યાં આરતી પ્રગટાવશે. અહીંયા મુખ્ય મનોરથીઓ આવશે અને આરતી કરશે. સાથે યમુનાજીની આરતી થશે અને પછી આપણે સ્થાન છોડીશું. તો કોઈ પણ ઉતાવળ કરે નહીં. યમુનાજીના ઘાટ પર બેઠા છીએ, આનંદ કરવાનો છે. અને ધાય કે જાય જો શ્રી યમુના તીરે, દોડીને આવવાનું છે, જવાનું નથી. આવે એને ફળ છે, જાય એને ફળ નથી. તો યમુનાજી તો કૃપા કરનાર છે અને કૃપા પ્રાપ્ત કરવા માટે જ આપણે સૌ એકત્રિત થયા છીએ. તો 7 દિવસ યમુનાજીના ગુણગાન કરતા કરતા આપણે 7 દિવસનો આનંદ કરીશું. લોટીજી છેલ્લા દિવસે પિતૃચરણની આજ્ઞાથી બધાના માથે પધરાવી દેવામાં આવશે. છેલ્લા દિવસે એક અલૌકિક અને દિવ્ય મનોરથ શ્રી યમુનાજીનો અહીંયા ચુંદડી મનોરથ થશે. અહીંયા આખું વિશ્રામ ઘાટ સિદ્ધ કરવામાં આવશે આગળ, અને સામેથી આપણે ચુંદડીજી પધરાવીને લાવીશું ને જેમ બ્રજમાં ચુંદડી મનોરથ થાય એવું જ આબેહૂબ એવી ભાવના આપણે અહીં કરીને આનંદ કરીશું. તો એનો પણ લાભ તમે બધા છેલ્લા દિવસે લેશો. કાલે કથા બાદ નંદ મહોત્સવનો પણ આનંદ લઈશું. એક દિવસ રાસ ગરબાનો પણ આનંદ થશે. યમુનાજીનો ઉત્સવ છે તો પણ સત્સંગ વિરામ બાદ આ ભિન્ન ભિન્ન આનંદ પણ આપણે લઈશું. અને ત્યારબાદ વ્રજધામમાં મનોરથનું સુખ લઈશું. 7 દિવસ યમુનાજીના થઈને એમના ગુણગાન શ્રવણ કરીશું. તો ખૂબ આનંદ આવશે. પુષ્ટિ દર્શન જે આપણું દ્વિમાસિક નીકળે છે એનું પણ અહીંયા જ બધા નામ નોંધાય. કારણ કે 9 વર્ષ પ્રારંભ થયું એટલે અહીંયા જ બધા નોંધાવી દેશે. એટલે ત્યાં વ્રજધામ કરતા અહીંયા જ એવી વ્યવસ્થા રાખીશું. અને બીજી પણ જેમ જેમ જાહેરાતો થતી જશે. ફેબ્રુઆરી માસમાં નૈમિષારણ્ય ખાતે એક દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસ ભાગવત કથા અને 7 દિવસ અડેલ, ચરણાટ, અયોધ્યા, ચિત્રકૂટ, બનારસ આદિમાં બેઠક યાત્રા. આવો દિવ્ય એક અલૌકિક મનોરથ છે 9 ફેબ્રુઆરીથી 22 સુધી. એમાં એવી વ્યવસ્થા પણ રાખી છે જે 14 દિવસ ન આવી શકે તો કેવલ 7 દિવસ નૈમિષારણનો લાભ લઈ શકે યા 7 દિવસ બેઠક યાત્રાનો લાભ લઈ શકે. પણ વિશેષ રૂપે આપણે બધા ત્યાં રહીશું તો એનો આનંદ પણ આપણે કરીશું. તો જેમ જેમ હવે જાહેરાતો થતી જાય એ પ્રમાણે આપણે એને ફોલો કરતા જઈશું. તો હમણાં વચનામૃત થશે યદુનાથજીના મુખે અને ત્યારબાદ વચનામૃત બાદ બધા લોટીજીની સન્મુખ જશે. અને રોજ હવે એ જ તમારો ક્રમ રહેશે. લોટીજીની સન્મુખ જે આજે તમે બેઠા છો એ જ લોટીજીની સન્મુખ રોજ તમારે એ પૂજન કરવાનું છે. તો આટલું જ કહી મારી વાણી નહીં વિરામ આપું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોવર્ધન